શકો કે આપણે ગેટ પાસ કરી લીધું છે અને અમે આગળ વધી ગયા છીએ. આપણે આપણા બોર્ડિંગ પાસ મળી ગયા છે. એ બોર્ડિંગ પાસ લઈને આપણે સિક્યુરિટી તરફ જશું, ત્યાં આપણે સિક્યુરિટી કરાવશું અને ત્યાંથી આપણે જશું વેઇટિંગ એરિયામાં. આ તમે જોઈ રહ્યા છો તે સુરત એરપોર્ટ છે. સુરતની અંદર જે આવેલું છે મગદરા. આગળ છે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સિક્યુરિટી ચેક. ત્યાં કેમેરા અલાઉડ નથી, એટલા માટે સિક્યુરિટી થઈ ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ આપણા ગેટ તરફ. અહીંયા જેવા તમે સિક્યુરિટી બહાર નીકળશો તો તમને ગેટ સાઇન્સ દેખાઈ જશે. ત્યાં તમારે જોવાનું રહેશે કે તમારા ગેટ કઈ તરફ છે. મારો ગેટ છે ગેટ નંબર 2 અને ઝોન નંબર 2. આપણે જઈશું ઝોન નંબર 2. ગેટ નંબર 2ની સાઈડ આપણી ફ્લાઇટ થોડીક ડિલે થઈ ગઈ છે. જે આવવાની હતી 9:30 વાગે, જે અત્યારે આવી રહી છે એપ્રોક્સ 11 વાગ્યાની સાઈડ. આપણે તરત જ ગેટ નંબર 2 સાઈડ પહોંચી ગયા છીએ. અહીંયા વેટિંગ એરિયા છે એન્ડ સ્ટાર્બક્સ છે અને આપણે વેઇટ કરીએ આપણી ફ્લાઇટ આવવાની. અત્યારે બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. બહારની સાઈડ બસ આવી ગઈ છે અને બોર્ડિંગ પાસ ચેક કરવા માટે થેન્ક યુ. થઈ ગયું છે. આપણી બસ સામે છે જે આપણા ફ્લાઇટ સુધી લઈ જશે અને ત્યાંથી આપણી ફ્લાઇટમાં બોર્ડ કરીશું. જોતા રહો આગળની કંપની. અત્યારે બસ બોર્ડ કરી રહ્યા છીએ. ત્યારબાદ આ બસ આપણને લઈ જશે પ્લેન સુધી, આપણા વિમાન સુધી. બસમાં આપણે ઉભા રહી ગયા છીએ આગળની જર્ની માટે.